નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. હાય ભગવાની હાય 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 ભગવાની હાય 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 ભગવાની હાય હાય મોદી તેરે રાજ में सस्ता दारू महंगा दे मोदी तेरे राज में सस्ता दारू महंगा दे. દહેગામમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર અને નીટ પેપર લીક મુદ્દે રેલી યોજાઈ. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં શહેર ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર અને નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ સોલંકીની આગેવાની હેઠળ રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUI, સેવાદળ અને વિવિધ ફ્રન્ટલ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દહેગામના ઓડા ગાર્ડનથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને અનોખી રીતે રજૂ કરવા માટે કાર્યકરો ઊંટગાડી, સાયકલ અને ગેસના બાટલા સાથે રેલીમાં જોડાયા હતા. સાયકલનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ અને CNGના વધતા ભાવોના વિરોધમાં કરાયો હતો. જ્યારે રસોઈ ગેસના વધતા ભાવો સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવા કાર્યકરોએ ગેસના બાટલા માથે રાખી ભાગ લીધો હતો. ઊંટગાડી દ્વારા સામાન્ય જનતા પર વધતા આર્થિક ભારને પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવ્યો હતો. રેલી બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દહેગામ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. પ્રસંગે તાલુકાના તમામ કાર્યકરો, આગેવાનો, ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ હાજર હતા. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ.